દેરડી જિલ્લા પંચાયતના ઉમેદવાર જયશ્રીબેન ભરતભાઈ ચોવટિયાના પ્રતિનિધિ તરીકે ભરતભાઈને આપણે જાણીએ કે આ ચૂંટણી રહી જિલ્લા પંચાયતમાં, એમાં સૌ પ્રથમ તો આપણે ભરતભાઈનો પરિચય માંગીએ. ભરતભાઈ, આપણું નામ? મારું નામ ભરતભાઈ બટુકભાઈ ચોવટિયા અને દેરડી જિલ્લા પંચાયતના ઉમેદવાર મારા ધર્મપત્ની જયશ્રીબેન ચોવટિયા. અને ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારી જિલ્લા પંચાયત દેરડી જિલ્લા પંચાયતમાં કરાવી છે તેમાં અત્યાર સુધીમાં અમારો પરિચય આપું તો છેલ્લા 10 વર્ષ થયા અમે અમારા વિસ્તારની અંદર કોવિડના જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ, રાષ્ટ્રીય મોટી આફતી આવી હતી, ત્યારે 24 કલાક સુધી અમે ખડે પગે રહી અને અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર કામ કરેલું છે. અને જ્યારે પાણીની પરિસ્થિતિ અમારા ગામની અંદર આવી ત્યારે પણ અમે અમારી યુવા ટીમ, અમારા ગામના યુવાનો 150 થી 200 યુવાનો જ્યાં જરૂર પડી ત્યાં અમે અમારા વિસ્તારની અંદર ઘર ઘર સુધી અમે લોકોને મળ્યા છીએ. અને બીજું વિશેષ તો એ કહેવાનું કે હવે જે ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને મારા ધર્મપત્નીને જે ઉમેદવારી કરાવી છે, તો છેલ્લા 5 વર્ષ સુધી અમે ઘર ઘર સુધી લોકોની વચ્ચે રહી અને કોઈ પણ નાનો કે મોટો પ્રશ્ન છે અમારા વિસ્તારનો, મારા ધર્મપત્નીએ મને કહેવામાં આવ્યું કે હું જે વિસ્તારની અંદર લોકોની ઘરે ઘરે ગઈ ત્યાં એક સળગતો પ્રશ્ન આવ્યો અને મને એને કીધું કે અમારા વિસ્તારની અંદર દેરડી જિલ્લા પંચાયત એટલે અમરેલી જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, સૌની યોજનાનું પાણી આ અમારો મોટામાં મોટો પ્રશ્ન અમારા વિસ્તારનો છે. તો અમે પ્રયત્ન કરીશું કે વહેલે તકે તમામ ખેડૂતને સાથે રાખી અને વહેલી તકે પાણી આવે એ માટે અમે ઉપર સરકારશ્રી સુધી રજૂઆત કરશું, એવી અમારી નમ્ર અપીલ છે. બીજું ભરતભાઈ, કે તમે આ 12 ગામમાં સૌ પ્રથમ શું લોકોને પ્રાથમિકતા આપશો? સૌપ્રથમ પ્રાથમિકના એક ખાસ તો અમારા 12 ગામના વિસ્તારની અંદર શિક્ષણ એ પાયાનું શિક્ષણ છે. જો શિક્ષણ હશે તો જ આ દેશની અંદર પ્રગતિ થશે, વિકાસ થશે. શિક્ષણની ખાસ જરૂર છે. તો નાનામાં છેલ્લામાં છેલ્લો ઘરનો બાળક હોય એમને શિક્ષણ ફરજિયાત અભ્યાસ કરે એવું હું પ્રયત્ન કરીશ 12 ગામની અંદર. અને સ્કૂલોની અંદર જ્યાં જ્યાં અગવડતા છે ત્યાં હું પહેલી પ્રાયોરિટી શિક્ષણ વિભાગમાં આપીશ. પછી આ 12 ગામની અંદર ભરતભાઈજી મતદારો છે, તો મતદારોને તમે શું કહેવા માંગો છો, શું મેસેજ દેવા માંગો છો? મતદારોને એ કહેવા માગું છું કે છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટી સાથે બધા વિસ્તાર જોડાયેલો છે, પણ કહેવાય ને કે સમસ્યાનો અંત એટલે ભારતીય જનતા પાર્ટી. આપણા વિસ્તારની અંદર હું જ્યારે પ્રવાસ કરતો હતો ત્યારે મેં મોટી ઉંમરના વડીલોની સાથે મેં વાત કરી કે દાદા પહેલાંની પરિસ્થિતિ શું હતી, તો એમને એવું કહેવામાં આવ્યું કે પહેલાં ખેડૂતોને 18% વ્યાજે મંડળીનું ધિરાણ મળતું હતું અને આજે ખેડૂતોને 0% વ્યાજે મળે છે. અને બીજું કે ખેડૂતોનું દાતડીથી માંડી અને ટ્રેક્ટરો સુધીની સબસિડી જો કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આવી છે. અને ખેડૂતોની વારે અને 18 વર્ણને જો સાથે રાખી અને કોઈ સરકાર ચલાવતું હોય તો તે ભારતીય જનતા પાર્ટી છે. પછી 12 લોકો માટે તમારું વચન શું છે ચૂંટણી જીતા પછીનું? 12 લોકોની જે વચન એ છે કે જ્યારે ખાસ મેં જોયું કે નાના પ્રશ્નો જેવા કે મામલતદાર, પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ આવા ગ્રામ્ય વિસ્તારની અંદર લોકલ પ્રશ્નો વધુ હોય છે. અને એ વિધવા સહાયની પેન્શન યોજના હોય, 12 રૂપિયાનો વીમાની કવચ કરવાની હોય, 599 રૂપિયામાં 12 લાખનો વીમો ઉતરે છે. તો તમામ લોકોને હું ઘરે જઈ અને આ વીમાનું કવચ કરાવી, જેથી કરીને ક્યારેય અકસ્માત કે કોઈ પરિસ્થિતિ આવે તો મારા ભાઈ કે કોઈને તકલીફમાં ન મૂકે, કોઈની સાથે લાચારી ન કરવી પડે, એના માટે હું ઘરે જઈને આ તત્પર રહીશ. પછી ખેડૂતો માટે ખાસ પ્રશ્ન છે ભરતભાઈ, તો તમે ચૂંટાણા પછી ખેડૂતો માટે તમે શું યોજનાઓ આપશો? ખેડૂતો માટે ખાસ તો યોજના માટે કહું ને તો પહેલો પ્રશ્ન જો કોઈને હોય ને તો તમને પહેલાં પણ મેં વાત કરી કે પાણીનો પ્રશ્ન છે. પહેલી મારી પ્રાયોરિટી છે કે ખેડૂતોને પાણી કઈ રીતે તળાવ ઊંડા કરવા, ઇટાસી હાંકી અને માટીનું ભરણકમ કરી અને તમામ લોકો સુધી આ ખેડૂતોને વધુમાં વધુ પાણી હશે તો તમામ લોકોને પાણી છે આપણી આજીવિકા છે. ગ્રામ્ય વિસ્તારમાં જો પાણી હશે ને તો બિઝનેસ સાથે ઉદ્યોગો ગ્રામ્ય વિસ્તારમાં ન હોય, આપને પણ ખબર છે. પણ ગામડાની અંદર વધુમાં વધુ કોઈ જરૂર હોય તો પાણીની છે. અને ખેડૂતોનું પાણી એટલે પાણીને જીવ એ ખેડૂતને માટે એક સમાન હોય છે.
તો બને ત્યાં સુધી હું પ્રયત્ન કરું કે મારા બાર ગામના મારા વિસ્તારમાં પહેલી મારી ખેડૂતોને માટે આમ કહેવાય ને કે શુભ ભેટ હોય તો હું પાણીની સુગડ પૂરી કરીશ. ભરતભાઈ, અત્યારે ભાજપ આમ આદમી પાર્ટી પણ લડી રહ્યું છે, તો તમે તમારા વિરોધ પક્ષને શું મેસેજ દેવા માંગો? જો હું વિરોધ પક્ષને કોઈ પણ જાતનો મેસેજ દેવા નથી માગતો, કારણ કે મારું કામ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને લોકોની વચ્ચે રહી લોકોના સાથે કામ કરી અને મારે એમને જવાબ આપવો છે. અને છેલ્લે રાજકોટ અપડેટના દર્શકોને શું કહેવા માંગો છો? રાજકોટ અપડેટના દર્શકને એટલા માટે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર તમે વિશ્વાસ મૂકજો અને ઘર સુધી જે નળ પાણી ઘર છે નળ આ પાણી જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ હતી એ ભારતીય જનતા પાર્ટીએ એ પાણી ઘર સુધી બહેનોની જે તકલીફ હતી એ ભારતીય જનતા પાર્ટીએ સાંભળી છે અને એ પાણીનું પૂરું કર્યું છે. અને જે વચનો દીધા હતા 370ની કલમ હોય, અયોધ્યાનું રામ નિર્માણ હોય, તો આ બધા વચનો ખાલી વચનો આપવાવાળી ભારતીય જનતા પાર્ટી નથી, વચનો પૂરા કર્યા છે. તો એટલા માટે મને ખુશી છે અને એટલા માટે જ મેં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારી કરાવી છે. પછી આ ચૂંટણી જીત્યા પછી તમારો શું પ્લાન છે 12 ગામ માટે? ચૂંટણી જીત્યા પછી 12 ગામોની મારી એક એવી આશા છે કે ક્યારેય પણ નાના મોટા પ્રશ્નો પહેલું મારી પ્રાયોરિટી છે કે ગામ એક્ય થાય. કોઈ પણ સંગઠનની અંદર ક્યારેય પણ નાના મોટી વાત હોય તો હું જાતે જઈશ અને નાની મોટા પ્રશ્ન સોલ્વ કરીશ. અને પહેલી મારી પ્રાયોરિટી છે પહેલાં ગામ એક, અને ગામ એક કરી મેક કરી અને પહેલું મારી પ્રાયોરિટી આ રહેશે. તો આ હતા ભરતભાઈ ચોવટિયા, જયશ્રીબેનના પ્રતિનિધિ તરીકે. એમણે ખાસ વિશ્વાસ આપ્યો છે કે જીત્યા પછી એ હંમેશા લોકોની વચ્ચે રહેશે, લોકોના કામ કરશે અને લોકોને સંગઠિત કરશે. અને 12 ગામને પણ વચન આપેલું છે કોઈ પણ નાનાથી મોટું કાર્ય હોય એમાં સતત તેની સાથે રહેશે. હવે જોવાનું એ રહ્યું કે પરિણામ આવશે તો ભરતભાઈની ફેવરમાં આવશે કે વિરોધ પક્ષમાં, એ તો સમય જ બતાવશે. માટે ભરતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપ જોઈ રહ્યા છો રાજકોટ અપડેટ, સુલતાનપુર.